ચાલો ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે એક નવી જ જાત લઈને વિડીયામાં. જુઓ, આજે આપણે આવી ગયા છે મરચીના ખેતરમાં આંટો મારવા માટે. જોઈ લો, મરચીમાં ફાલ બેઠો છે, કેટલું મરચું છે જોઈ લો ખેડૂત મિત્રો. આ વખતે મરચીના ભાવે પણ સારા છે અને મરચાઈ પણ સારા છે. જો આવું મરચું ને આવા ભાવ એટલે ખેડૂત નિયાલ થઈ જાય, વાંધો ન આવે ખેડૂતને. જોઈ લો, પણ આ સાલ જેવા ભાવ રહે તો કે બકાલામાં તો પછી ખેતીને ફજીતી જેવું થઈ જાય છે. જોઈ લો, એકદમ સારું મરચું, ફૂલ ફાલ, ફૂલ મરચાં. જોઈ લો, એકદમ સંભાર્ય મરચાં, ફાલે એટલો છે અને મરચું એટલું આવેલું છે. જોઈ લો, જે ડાર ઊંચી કરો અહીંયા ધોમ મરચાં છે. ખેડૂત મિત્રો, આવું પણ થોડું થોડું કરતા રહ્યો કે તમારી આવક ચાલુ રહે એમ દરરોજ. જોઈ લો, આ અલગ બી છે, આ પાછું અલગ બી છે, વચ્ચે ચોરી છે, પછી કારેલા છે, આ પાછું અલગ બિયાણ છે. જોઈ લો મરચાંનું. જોઈ લો, આ પાછા બીજી જાત મરચાં છે, આ દેશી મરચાં, આ પણ ખાધે બહુ મીઠા હોય. જોઈ લો ખેડૂત મિત્રો, અત્યારે કિલોના 50 થી 60 રૂપિયાનો ભાવ છે. તો આ વસ્તુ ખેડૂતને પરવડે આ ભાવ. જોઈ લો, એટલે મારું ખેડૂત મિત્રોને કહેવાનું કે થોડું થોડું બકાલું પણ કરતા જાઓ, જેથી કરીને તમારે દરરોજનું વાપરવાનું ચાલુ રહે. જોઈ લો, કેટલા મરચાં બેઠા છે એક ઉગદાળમાં. જોઈ લો ખેડૂત મિત્રો, મરચાં આ ખાધે મીઠા હોય આ મરચાં. જોઈ લો, આ લવંગિયા મરચાં છે, એ પછી પુષ્કળ છે. જોઈ લો, એટલે ખેડૂત મિત્રો મરચાં વાવવા જોઈએ. ઘરનું ચાલે અને વેચાણે ચાલુ રહે. જોઈ લો ખેડૂત મિત્રો, આ મરચી આ વાડી આપણે ખેંગારભાની છે, ગામ છે કડમાદ. જોઈ લો, બધા મરચાં સારા બેઠા છે. ગામ કડમાદ છે, તાલુકો મૂડી, જિલ્લો સુરેન્દ્રનગર. જોઈ લો, આ લોકોએ ટપકમાં નાખેલી છે, ટપકમાં છે આ. જોઈ લો, મરચાં આમાંય પણ સારા છે. એટલે ખેડૂત મિત્રો, આવું થોડું થોડું બધું વાવતું રહેવાય, તો જેથી કરી એકદમ ભાવ આવે કે ન આવે તો પ્રોબ્લેમ ન પડે એમ, એકમાં તો આવી જાય. જોઈ લો, આ મરચી હમણાં ખેડૂતની આપણે મુલાકાત લીધી હતી, 1 વીઘે 1 લાખથી 1.25 લાખની વેચાણ થાય છે. એની સામે 10-15 હજારનો ખર્ચો કહે છે લોકો, એ 10-15 હજારનો ખર્ચો છે. તો પછી 1 લાખ રૂપિયાનો વીઘો આરામથી આવે તો આ રહ્યું ખેડૂતને પરવડે ને, ખેડૂતને ક્યારેય વાંધો ન આવે આવું હોય તો. જોઈ લો, લોમખા મરચાં બેઠા છે. 2 જાતની મરચી વાવેલી છે અહીંયા. આ દેશી મરચાં છે અને પેલી રહી લવિંગડી મરચી છે. જોઈ લો ખેડૂત મિત્રો, જોઈ લો ખેડૂત મિત્રો, જે આપણે ગોતતાઈ મળી ગયું, આ છે આપણા વઢવાણી મરચાં. જોઈ લો, આનો અત્યારે હોલસેલ 100 રૂપિયા કિલોનો ભાવ છે આ મરચાંનો. જો આ સાલ બહુ વરસાદના લીધે મરચી બગડી ગઈ છે, એટલે થયા નથી. જોઈ લો, આ વઢવાણી મરચું છે, આનો હોલસેલ 100 રૂપિયા આ વખતે ભાવ છે કિલ્લાનો. એટલે આ પણ વવાય, આપણે આ સાલ વવાણી હતી પણ વરસાદના લીધે બગડી ગઈ હતી. અને ખેડૂએ જો વચ્ચે ટમેટા વાયા છે, વચ્ચે ટમેટાનો શાક કર્યો છે અને આ મરચીનો છે. જોઈ લો, તો ખેડૂત મિત્રો આવું પણ થોડું થોડું કરતા જાઓ, જેથી કરીને આપણને વાંધો ન આવે. જુઓ, વઢવાણી મરચાંમાં આ વખતે ફાલ ઓછા છે. આ મરચું વઢવાણી છે, આ ખાધે બહુ મીઠું આવે આ મરચું, પણ આ વખતે થયું ઓછું. જોઈ લો ખેડૂત મિત્રો, આ વઢવાણી મરચાં. આ વાડી છે ખેંગર બાપાની, આ સામું દેખાય કડમાદ ગામ છે, કડમાદ ગામની બાજુમાં છે વાડી ખેંગર બાપાની, એમની વાડીમાં આપણે આવ્યા છીએ. જોઈ લો, આ ઓછામાં ઓછી 3 થી 4 વીઘાની મરચી છે. હમણાં ખેડૂત ભાઈ વાત કરતા હતા 5 થી 6 લાખનું વેચાણ થશે કે, તો એમાં 50 થી 60 હજાર રૂપિયાનો ખર્ચો જશે અને બાકીનો બધો નફો. જોઈ લો ભાઈ, આ વઢવાણી મરચું છે. જોઈ લો, ફાલ આવ્યો છે હજી. જો આ બધા ટીંગાય છે, આ બધા વઢવાણી મરચાં છે. જોઈ લો, જો આ મરચું ખાધે મીઠું હોય, એટલે આ સાલ એના ભાવે ઊંચા છે. આ વખતે વરસાદના લીધે બગાડ બહુ છે, એટલે બહુ થઈ નથી. જોઈ લો, તો ખેડૂત મિત્રો આવું બધું થોડું આપણે વાવત કરતા રહીએ તો વાંધો ન આવે. જો આ વચ્ચે ટમેટી છે, આ મરચી પાકી રહી છે, ત્યાં ટમેટી તૈયાર થઈ જશે
એટલે પડું એમને સચવાઈ જાય. જો આ છોડમાં સારા છે મરચાં, જોઈ લો, આમાં બધી લાગે બેઠા છે મરચાં. જો એકદમ સારી છે મરચી ખેડૂત મિત્રો. આજે તારીખ 4/1/2025. જોઈ લો આ મરચીની. આવું પણ થોડું થોડું મરચીને પાણી સારું જોઈ, જમીન સારી જોઈ લો, નકે નથી થતી. જોઈ લો આ બધું વટવાણી મરચું, કારણ કે આ મરચું આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં વધારે ચાલે છે, એટલે આ સુરેન્દ્રનગર જિલ્લામાં વધારે વવાય. જોઈ લો મરચું, લાગે જ બધે મરચું છે આ રહ્યું. તો ખેડૂત મિત્રો, આવું પણ આપણે થોડું થોડું કરતા રહ્યો. આપણે કેમ દરરોજ 8 દિવસે દૂધનો પગાર આવે છે, એમ આ 2-4 દી આ પગાર ચાલુ થઈ જાય આપણો. એટલે આવું થોડુંક વાવેતર કરતું રહેવાનું, કારણ કે બકાલું ને દૂધ એ તમને ક્યારેય દાણામાં ન કરવા દે. જોઈ લો ખેડૂત મિત્રો, આવું પણ કરતા રહ્યો થોડું થોડું, કારણ કે આ બકાલાનો આપણો પહેલો વિડીયો છે. આ પહેલાં આપણે ક્યારેય બકાલાના વિડીયા બન્યા નથી. આજે આ બધું કડમત બાજુ જોયા તો અહીંયાથી આપણે જોયું, પછી કીધું હાલો એક વિડીયો બનાવીને આપણે ખેડૂત મિત્રોને બતાવી કે જો થોડુંક આવું વાવેતર કરતા રહ્યું એમ. જોઈ લો ખેડૂત મિત્રો. ચાલો ખેડૂત મિત્રો, આ તો બધું બકાલું, આ 3 જાતની મરચી છે અહીંયા ખેંગારભાની વાડીમાં. ચાલો હવે આપણે વિડીયોને આપીએ અહીંયા વિરામ. તો ખેડૂત મિત્રો, થોડું થોડું બકાલું પણ વાવતા રહેજો, ઘરનું ચાલે અને વાપરવાનું ચાલે. આ છે ચોળી, જોઈ લો. તો ચાલો હવે વિડીયોને આપીએ અહીંયા વિરામ આપણે.